જય દ્વારકાધીશ. તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે ભાઈ ગાડી શીખવા આવ્યા છે, મોટભાઈ. તો જુગાડ કર્યો આ બે પાણા વચ્ચેથી ગાડી હાંકવાની, અને બે ચક્કર મારે બે ભાઈ. દેશી જુગાડ કર્યો છે. તો શીખવા આવ્યા છે ગાડી. તો વાંધો તો નહીં આવે, બે શીખી જાય. એક વિશાલભાઈ ને એક મનીષભાઈ બે. તો જોવી છે હવે કઈ રીતના શું છે. એક બે વાર ચક્કર તો મારી દીધી બાજુમાં બેહાડી. અત્યારે વિશાલ હાકે છે. આપણે બે પાણા થોડાક પાસે લઈ લેવી, એની ખબર ન હોય એમ. નકર એને અંદાજો તો આવી ગયો છે એટલામાંથી ને એટલે હાકી થોડાક પાસે લઈ લેવી. શું લાગે, આવડી જાય? શું છે, ફાવી જાય? હે ફાવી જાય. પાણા ભેગા લીધા હતા, ખબર હતી? હવે ભાઈ મનીષભાઈ જાય છે ચક્કર મારે હે. એકલા મારશો કે આવું ભેગો? હે આવું કે ના ના એકલો મારો. હા ફ્રીજ છે, રિવેસ થોડીક લઈ લે પેલા. બે પથ્થર ત્યાંથી ને જાગજો, બે વચ્ચે હાલવી, બે વચ્ચે. એવું લાગે તો સ્લો કરી નાખવાનું. એ રિવેસમાં ગઈ. હેન્ડ બ્રેક ઉતારો, હેન્ડ બ્રેક ઉતારવાની બાકી. રિવેસમાં નાખો એટલે વરીસામાં જોવાનું છે. તને કેમ લાગે, કેમ છે, ફાવી જાય આપણને? તને તો ફાવી જાય. હવે ભાઈનું જોઈ છે. શું થાય? આખો મૂકી દેવાનો, લીવર ઉપર પગ નહીં રાખવાનો. રિવેસ ક્યાં મારવી છે? જવા દેની પર રિવેસ દે. ફ્રીજ છે ભાઈ, દાંડીઓ ખેંચે છે. રિવેસ માં આવ્યું? હા રિવેસ નું આવી ગઈ. ફ્રીજ ડેવન થાય એટલે રિવેસ માં આવી જાય. જો આમ ઉપર આવ્યું છે. मुझे अपने घर जाना है, मुझे घर जाना है. ઓલો ડબલ બાજુ રાખીને મૂકી દેની પણ દવા દે રિવેસ. હવે ધીમે ધીમે ક્લચ મૂકી દે. ક્લચ મૂકો, લીવર ઉપર નથી પગ રાખવું. બ્રેક નહીં દબાવવાની. હા વ્હીલ જેમ વાળવું હોય ને એનાથી વધી છે વાળવા. એમ જ વાળી હોય. બરાબર ને? હવે પેલામાં લઈને જવા દો બે પથ્થરની વચ્ચે. ધીમે ક્લચ મૂકો અને લીવર ધીમે ધીમે દેતા જાઓ. નીકળી ગઈ ને? હા તો એમ આમાં કાંઈ હોય નહીં. 4 વ્હીલ તો હવે એટલે 2 વ્હીલ કરતા શું લાગે, આવડી જાય? આવડી જાય. રિવર્સમાં વાંધો નહીં. રિવેસ તો આવડી જાય, એમાં કઈ હોય નહીં. એમાં લીવર દઈ દઉં, ક્લચ ધીમે ધીમે આખે આખું મૂકી દઉં.
તો રિવેશમાં પાણામાંથી કાઢ્યું છે કા એ તો પછી આવડી જાય પછી કાઢી તું ના પડતો તો એમને થોડી આવડવાની એ પેલા રિવેસ હું જોઈ લઉં કેવી રીતના ક્યાં ગેર પડે ને કેટલો લીવર દેવાનું આવે તો ભાઈ દડે બેઠા આવ્યા છે રમવા ગાડી શીખવા આવ્યા નથી આ ભેગા રમે હે દડે બે आप ट्रैक पे खड़े हैं साइड में रहिए बेटा आधी आ रही અને આ ભાઈ ગાડી શીખે છે શું છે ભાઈ આવી જાય જાય ને તું શીખવાડે તમારે ભાઈ હે હાલો બેહો તો વિશાલભાઈ ડ્રાઇવિંગ કરશે એને ફાવે ને તો તમારે ફાવવાની નથી આવડી જાય હમ. તો આગળ કેમ ન બેઠા હે તને આવડે તું શીખવાડે તને તારે બેહવાનું જવા દો રિવેશ થાકી ગયા બહુ મોટે આ સાહેબે અમારી એક ટ્યુશન લીધું છે જમવાનું આવી જાય અહીંયા છે શું છે કઈ શું બનાવો ગાડીનો પ્રોગ્રામ પણ કઈ દે હું મને તો લાગે ઢોસા છે તમને ખબર હશે એ આવ્યા હતા ને મને ખબર નથી પણ આંટી જોડે વાત ચાલુ છે એ બધા આ આપો હાલો જય ગોપાલ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ ચાલો આજે છે ઢોસાનો પ્રોગ્રામ મસાલો બને છે વઘારનો બટેટા બફાઈ ગયા છે ગાડી લીધી ને એનો પ્રોગ્રામ ગાડી લીધી ને એનો પ્રોગ્રામ છે આજે હા આજે ગાડીનો પ્રોગ્રામ જે છે અમને શું કેવું તમારે હા અમે ગાડીનો પ્રોગ્રામ આપ્યો છે એમાં અમે ઢોસા આપ્યા પેલા ચૂકવું આપું પછી ઢોસા જ કર હું આપું દિવાળી દેવ દિવાળીના બંદૂક તો બતાવો તો બટાટાનો સૂંદો તૈયાર થઈ ગયો છે અને આ બાજુ સાંભાર બની ગયો છે અને અહીંયા ચટણી બને છે લાલ શું છે જે બની આ બેટર તૈયાર થઈ ગયું છે તૈયાર લીધું કે બનાવ્યું ઘરે ઘરે? બનાવ્યું કઈ રીતના બનાવ્યું પેલા 2 વાટકા ચોખા અને 1 વાટકો અડદની દાળ પલાળી નાખવાની સવારમાં અને પછી એને 5 વાગે પીસીને તૈયાર છે આ બેટર હા તો ઘરે જ બનાવ્યું છે એટલે કોઈ આ નવી પેન હે અને આજે બે તવેથી બનાવવાની છે ત્યારે બાયું કોઈ જ છે કેમ આજે ભૂકા બોલાવી દેવા ને ઢોસાને બટર બટર સોપડે ને પેપર બને છે અત્યારે કા ભૂમિ ખાઈ નાખીએ છે ઢોસા હા આજે ઢોસા અને આ પાડી. એમાં લસણવાળી ચટણી અમે એડ કરીશું એટલે બહુ મસ્ત બનશે ઢોસા તમે એકવાર આવી રીતે બનાવીને ટ્રાય કરજો અમારી યુટ્યુબ ચેનલ અમારી યુટ્યુબ ચેનલમાં એકવાર જોઈને આવી રીતે બનાવશો તો બહુ મસ્ત બનશે ઢોસા નો બને તો આમ ઘેરે ડાયરેક્ટ આવું તૈયાર છે આપણો ઢોસો ચાલો મને ત્યાં છે
હાલો જમવા બે જાઉં ને મેચ ચાલુ છે જમવાનું ચાલુ છે